બાઇનરી ટુ ગ્રે અને ગ્રે નું પાછું બાઇનરી માં કઈ રીતે કન્વર્ઝેશન થાય આપણે શીખીશું. બરાબર, આપણે જો અહીંયા બાઇનરી નંબર આપેલો છે. હવે આ બાઇનરી નંબરને આપણે જે પહેલો હોય એ અહીંયા ઉતારી દેવાનો. બરાબર છે. હવે હું સૂત્રને રીતે યાદ રાખવાનું છું. બાઇનરી ટુ ગ્રે હોય તો કૂદકો મારવાનો. એ રીતે યાદ રાખવાનું. કૂદકો એટલે કઈ રીતે? આ રીતે. 1 + 0 એટલે કેટલા થશે? 1 થશે. 0 + 1 કેટલા થશે? તો કે 1 થશે. 1 + 0 શું થશે? તો કે 1 થશે. અને 0 + 1 શું થશે? તો કે 1 થશે. અને 1 + 1 શું થાય? તો કે 10 થાય. 10 થાય એટલે આપણે 10 અહીં મૂકી શકતા નથી એટલે 0 મૂકવાનું. કેરી આમાં કેરીનો પ્રશ્ન આવતો નથી. અને 1 + 0 એટલે શું થશે? પાછું 1 થશે. હવે આ થઈ ગયું બાઇનરી ટુ ગ્રે. એટલે આપણને આ જે મળ્યું છે એમાં મળ્યું ગ્રે માં મળ્યું. હવે આપણે ગ્રે નું પાછું બાઇનરી માં કન્વર્ટ કરી દઈએ. એટલે આપણે સાચા છે એટલે ખબર પડી જાય. એટલે આ જે પહેલો છે એ કઈ ઉતારી દેવાનો એ કઈ. હવે ક્રોસમાં જવાનું. પહેલા આપણે જે કૂદકો મારતા હતા એમાં ક્રોસમાં જવાનું. તો કે 1 + 1 શું થાય? તો કે 10. એટલે આપણે 0 મૂકવાનું. 0 + 1 શું થશે? તો કે 1. 1 + 1 શું થશે? તો 10 થશે. એટલે આપણે 0 મૂકવાનું. 0 + 1 તો 1. 1 + 0 તો 1. એટલે 1 + 1 એટલે 10 થશે. એટલે આપણે શું મૂકવાનું? 0. એટલે આ જોઈ લેવાનું, તમારે ચેક કરી લેવાનું. આ બંને સરખા આવે છે. આ બાઇનરી અને આ બાઇનરી. એનો મતલબ કે આપણે સાચું કન્વર્ઝેશન છે.